અને મહારાજે કહ્યું કે પરમ ભાગવત સંત છે એ ભગવાનમાં જ બધું સુખ જુએ છે. અને જે ગ્રહસ્થ હોય અને એવી જેને સમજણ હોય એ બધા ભાગવત સંત છે. ભલે ગ્રસ્તાશ્રમમાં રહેલા પણ સમજણ એવી હોય, સુખ માત્ર એને ભગવાનમાં દેખાય, બીજે ક્યાંય ન દેખાય. આવી સમજણવાળા હરિભગતને પણ મહારાજ કે ભાગવત સંત જાણવા. જેના ઉપર ભગવાનનો કોપ થાય છે ને એ પોતાને શ્રેષ્ઠ માને છે. લ્યો, હા સાંભળજો કથા. પોતાને શ્રેષ્ઠ માની લે, પોતાને જ્ઞાની માની લે. અમારે જેવા કોઈ જ્ઞાની નહીં. હમણાં હાલ્યું છે ને ઘણી જગ્યાએ, અમે સમજીવા કોઈ સમજે જ નહીં, અમે મહારાજને સમજીવા કોઈ ના સમજે. ભાઈ મહારાજને સમજવા શું તમારી તાકાત છે? ભગવાનને સમજવા એ રીતે મચ્છરીઓ આકાશને માપવા જઈ શકે? મચ્છરીઓ આકાશને માપી શકે? તાકાત છે મચ્છરીઓની? કયો એ થોડું જાજુ એવું કઈ જ્ઞાન મળી ગયું ને પોતાને શ્રેષ્ઠ માની લ્યો. સર્વ કરતા મારી સમજણ શ્રેષ્ઠ. મહારાજ કે પોતાને શ્રેષ્ઠ માને અથવા તો ભગવાન માનીને ફાવે તેમ વર્તે અને પોતાના મનમાં એમ સમજે કે મારો મોક્ષ થઈ ગયો, તો મહારાજ કે તો એ નારકી થાય છે. લ્યો, એ નરકમાં પડે છે. પોતાને મોટા માની લે ને ભગવાન માની લે પોતાને, એ તો અમૃત મૂકીને મૂત્ર પીવા જેવું છે કે લ્યો. એવું લખ્યું પાછું, આમાં મૂત્ર જ શબ્દ વાપર્યો. એટલે પોતાને મોટા માની લેવું એ તો ભાઈ આ સત્સંગમાં નિર્માની રહીને ભાવની હારે એમ સત્સંગ ભજન કરવું, એ મજા મૂકી અને પોતાનું ડીંડણું એ તો અમૃત મૂકીને મૂત્ર પીવે એવો છે મહારાજ કે. એમાં કાંઈ માલ નહીં. અને જેમ ઉંદરડો દારૂ પીને મલકાય, એક જગ્યાએ ઉંદરડો દારૂ પી ગયો, સમજ્યા ને, નશો ચડી ગયો ઉંદરડાને બહુ. પછી બિલાડી સામે થયો, એક એની જાતનો બિલાડો છે કોણ કે મારી સામે આવી જાય ખબર પડે કે લ્યો ગમે તેમ તો ઉંદેડો ને મેં ભલે ને ખબર ગમે ઊંધી બિલાડી આવી ભૂકા કાઢી નાખે, સમજાય ને, છોડા કાઢે છોડા. દારૂ પી જાય એમ કાંઈક થોડું જાજુ જ્ઞાન મળી જાય ને જીવને, કાં તો પૈસા મળી જાય, સમજાય ને, કાં તો કાંઈક એવો જાત જાતના પાવર ઘણી જાતના હોય છે. પૈસાનો પાવર હોય, શરીરનો અભિમાન હોય, મારે જેવી કરીને તાકાત નહીં, એમ જાત જાતનું કાંઈ કરી શાસ્ત્રમાંથી થોડી વધારે વાતું યાદ રહી જાય તો એ ઉપાધિ થઈ પડી જેમને તેમ. તો આ બધું થાય છે. સાચા સંત તેમજ ભગવાન આપ ડાપણમાં ઓળખાતા નથી. અભિમાન આવી જાય ને થોડુંક, બેચાર વચનામૃત વાંચે ને એની વાતો યાદ આવી જાય ને તો એનું અભિમાન આવી જાય. આ અભિમાન છે ને ઉલટાનું પછાડે છે. એના કરતા અજ્ઞાન રહેવું સારું. જો અભિમાન આવી જાય તો, નહીં તો જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. પણ કયો? જેમ જેમ જ્ઞાન મળે એમ નિર્માની થાય. ગીતામાં ભગવાને જ્ઞાનીને શ્રેષ્ઠ કયો હશે, પણ કયો જ્ઞાની કે હાવ સામાન્ય અણસમજુ હોય ને એનો પણ દાસ થઈને વર્તે. જ્ઞાન એને એવો ભાર બનાવે, કાંઈ સમજતો ન હોય ને એને પણ ભગવાનનું એકાંતિક ભગત માને, એમ મનમાં મહિમા સમજે એનો. અને પોતે જ્ઞાની થઈને પછી બીજાને કે તું સમજી લીધા તો પૂરું થઈ ગયું, બસ ખલાસ. મહારાજ બહુ મજાની વાતો કરતા હો આવી સમજવા માટે. પછી શ્રીજી મહારાજ લાલજીને ઝુલાવવા માટે સુખપાલમાં બેસાડ્યા અને પછી વાજતે ગાજતે બધા વાજિંદ્રો વગાડતા વગાડતા બંદૂકોનો ધડાકા ને ઢોલ ને ત્રાસા ને રણસિંગા ને કેટલા વાજિંદ્રો, પંચરંગી બધી નિશાનો સાથે અપાર શોભાયુક્ત ઉન્મત્ત ગંગાને તીર પ્રભુ ગયા છે. ત્યાં બધી અમે લખ્યું ગામના ભાવસારોના વસ્ત્ર ધોવાની જે જગ્યા હતી ને એ ત્યાં કને ચાતુર્માસમાં વસ્ત્રો કોઈ ન ધોતા એમ, એટલે પાણી સ્વચ્છ હતું. ત્યાં શ્રીજી મહારાજ જઈને બેઠા. મહારાજ વસ્ત્ર ધોળા પહેર્યા હતા. સ્વામી કેવો મહારાજની શોભા એવી હતી. મહારાજ બેઠા હતા તો એક સંતે આવીને 10-12 ફૂલના મહારાજને હાર પહેરાવ્યા. પછી શ્રીજી મહારાજે પૂછ્યું હાર લઈ આવ્યા તમે? કે લાલજીને પહેરાવ્યા હતા, પ્રસાદીના કર્યા હતા કે એમને અમને પહેરાવી દીધા? સાધુ કે મહારાજ એ તો મને ખબર નહીં કેમ. જોકે મહારાજને પહેરાવવા વાંધો નહીં, મહારાજ તો ભગવાન છે, પણ શિખામણ આપવી ખરી ને.
મહારાજ કે લાલજીને ધરાવ્યા ને અમને હાર પહેર્યા. મહારાજ ઉતારીને નાખી જ દીધા હારો. ભગવાનને પહેરાવ્યા અમને ક્યાં પહેરાવી દીધા? એટલે ભગવાનને અર્પણ કર્યા વિનાની વસ્તુ આપણાથી ન સ્વીકારાય એમ મહારાજ સમજાવે. તમે નવા કપડા બનાવો તો એકચોટ ભગવાનને સ્પર્શ કરાવાય. કાંઈ નહીં, તમારા ઘરે ઠાકોરજી હોય, પૂજામાં ભગવાન હોય, એને સ્પર્શ કરાવી પછી વસ્ત્ર વગેરે પહેરાય. બધું ભગવાનને અર્પણ કરવાનું એમ. મહારાજ કે જો સત્ય વાતમાં અમે જરાય નહીં શરમાઈએ, સાચી વાત કહેવામાં અમને જરાય શરમ નથી. કેટલાક તો હવે ક્યાં કઈ કઈ તો બીજાને ખરાબ લાગે ને ખારા લાગે ને આવો પ્રોબ્લેમ ઘણા હોય છે કે એની બોલે એની સમજા થાવા દે, ઊંધું ચતું જે થતું હોય. મહારાજ કે સાચી વાત બતાવવામાં અમને જરાય શરમ નથી. હવે એ ગયા હતા ત્યાં ઉત્સવ કરવા, માણસો હરિભક્તો ઘણા બધા ભેગા હતા ને, સંતો એ બધા બેસી ગયા, મહારાજ બેઠા તો બધા બેઠા. ત્યાં મહારાજ કેટલી જ્ઞાનની વાતો કરી. મહારાજ કે સત્પુરુષના યોગ વિના મોક્ષમાં રુચિ નથી થતી જીવને, એમ અમે નિર્ધાર કર્યો છે. સત્પુરુષ પોતે મોક્ષને માર્ગે ચાલી અને અજ્ઞાની જનોને સાચી વાત બતાવી અને મોક્ષને માર્ગે ચલાવે છે. અને સત્પુરુષો કહેવાય, પોતે ચાલે અને બીજાને ચલાવે. મહારાજ કે તમારે જ્યાં સુધી ભાગ્ય હશે ને ત્યાં સુધી અમારો યોગ રહેશે. હો, કોઈ કુસંગ જો થઈ ગયો તો સમજો કે કમભાગ તમારે જાગ્યા. આવીને આવી એક સ્મૃતિ, એક સ્થિતિ કદાચ જીવનમાં ન પણ રહે કે કાંઈ નક્કી નહીં શું થાય એમ. અમે પ્રગટ થયા છીએ ત્યારથી અધિક ને અધિક સુખ આપતા રહીએ છીએ. અધિક કેમ? બધા જીવો સુખી થાય, ભક્તો સુખી થાય, સંતો સુખી થાય, અને મોક્ષની પ્રથા ક્યારે ન તૂટે એવી મજબૂત જોરદાર અમે પ્રથા તમને બાંધી દીધી. મોક્ષનું માર્ગ સરસ મજાનો રસ્તો બનાવી દીધો, હાઈવે રોડ. ઉડતા જાઓ તમે શેઠો, આમ 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 ઓલ્ડામ ને બોલ્ટાન ને પછી આગળ શું આવે કોટલેન્ડ સુધી હાલે જાવ, તમને કોઈ નડે નહીં, સમજાય ને એવો માર્ગ મહારાજ કેમ બાંધી દીધો, મજબૂત જોરદાર. પણ પુણ્ય વિના સમજાય નહીં. થાય કાંઈ માય થાય, બેલેન્સ જોઈએ. હો, બેલેન્સ વિના મોબાઈલ લાગે નહીં. તમે ગમે એટલી ચાંપું દબાવો ને માય થોડુંક બેલેન્સ જોઈ, સમજા ને મેં પાઉન્ડ જોઈ મોબાઈલમાં. મહારાજ કે ગમે એટલી વાતો કરી પણ બેલેન્સ જો નહીં હોય ને પુણ્ય કાંઈ નહીં હોય ને તો હારું આ સમજાય નથી વસ્તુ. રખવાડ વિના ખેતરમાં ગધેડા ચરી જાય, પણ જેનો કોઈ વાતનો નિયમ ન હોય તેમાં પણ મોક્ષમાં ને કેટલાક આ જગતમાં હા નિયમ ધર્મનું કાંઈ ઠેકાણું નહીં, પણ અમારો મોક્ષ થઈ ગયો. મહારાજ કે એને ગધેડા કહેવાય. કેવા શબ્દો વાપરે છે વિચાર તો કરો. સચોટ, બીજી વાત નહીં. ધર્મ રહિત થઈને ભગવાનની મૂર્તિ પૂજે એને તો બ્રહ્માંડ હણિયાનું પાપ લાગે છે. છતાંય લોકો એને ત્યાં પ્રેમ કરવા દોડે છે. પ્રેમે કરીને ત્યાં દોડ્યો ભેગા થાય બધા, કારણ કે જ્ઞાન વિના બધા આંધળા છે. ત્યાં તો ખાનપાનને જ મોક્ષ માનવામાં આવે છે. ખાવા પીવા મળી જાય, તાજા ભજીયા ગરમા ગરમ મળી જાય, પછી બીજું ખપે શું? સમજ્યા ને? લખો મારા 25,000 રૂપિયા, હો કરો પાકી રસોઈ, તાજું ભોજન મળી ગયું, હારો ઉતારો મળી ગયો, મોક્ષ માની લેલો. કેટલાક આમાંય ખાનપાનમાં મોક્ષ. મહારાજ કે એવા લોકોને સત્સંગમાં રુચિ થતી નથી. પૈસા બહુ હોય ને દીધા કરે ઠેક ઠેકાણે, હાલ્યા કરે મોજથી. સત્સંગ કરવો બહુ કઠણ છે. બહુ કઠણ છે, કારણ કે મરવા કરતા પણ લોકોને ફેલ છોડવા કઠણ લાગે છે. મરવું પસંદ કરે પણ ફેલ ફતુર છોડે નહીં. મોજ કરતા હોય ને આડાવરા જ્યાં ધંધા જેવું તો હોય ને બધું, એ મૂકવું ન ફાવે, મરવું ફાવે. મહારાજ કે આ બધી વાતો એવી છે, કપડા તમારા ગારાવાળા થઈ ગયા હોય અને પછી તમે એ કાદવમાં જ ધોવા માંડો તો ઉજળા થાય. ગારામાં ખરાબ થઈ ગયા વસ્ત્ર ને ગારામાં ધોવો તો એ ઉજળા થાય. મહારાજ કે જો એ કાદવમાં ધોવાથી વસ્ત્ર ઉજળા થાય તો એવાનું કલ્યાણ થાય, નિયમ ધર્મ વગરનાનું કલ્યાણ થાય. એમ વાત કરીને પછી લાલજીને વાણમાં બેસાડીને મહારાજ આરતી ઉતારી. ઘેલા નદીમાં બધા મહારાજ આ ઉત્સવ કરે છે. લાલજીને આરતી ઉતારી પછી ગણપતિનો વરઘોડો મહારાજ ત્યાં લઈ ગયા હતા. ગણપતિની પૂજા થાય, ગણેશ ચોથ બધું હશે માં કીધું ગણપતિ
અને ગણપતિ દાદા, ગણપતિ બાપા મોરિયા, બી શું બોલે મને નથી આવડતું, ગણપતિ બાપા મોરિયા જોરદાર બોલે હો. અને મહારાજ ગણપતિજીને ગંગામાં પધરાવ્યા. એ સિસ્ટમ છે હો, એ વિસર્જન કહેવાય મૂર્તિનું. હે 8-9 દી પૂજા કરે બરાબર, અને પછી પ્રોગ્રામ પૂરો થાય એટલે એને પાણીમાં પધરાવી દેવામાં આવે. મહારાજ પધરાવેલું આમ લખ્યું છે. ગણપતિને ગંગામાં પધરાવી પછી શ્રીહરિ લાલજીને ગંગામાં ઝુલાવી અને પછી બહાર આવ્યા. અને સંતો હરિભક્તો ને એ બધા નાયા નદીમાં, ઘેલા નદીમાં નાહીને પછી ઉત્તમ રાજાના દરબારમાં આવ્યા. ત્યાં મહારાજ લાલજીને પધરાવ્યા. જેને જેવો ભાવ હતો ને એ પ્રમાણે બધાએ લાલજીની પૂજા કરી છે. સાંજ સવાર નિત્ય સભાઓ થતી, કીર્તન ભજન ભગવદ વાર્તા. હે આમ કરતા કરતા માણેક ઠારીનો ઉત્સવ એટલે શરદ પૂનમનો ઉત્સવ પણ શ્રીજી મહારાજ ગઢપુરમાં કર્યો. પછી દિવાળીનો ઉત્સવ કર્યો. એ કથા કહું છું હવે. દિવાળીનો મહોત્સવ મહારાજ કર્યો અને એ ઉત્સવમાં પણ દેશ દેશના સંત હરિભક્તો આવ્યા અને અપાર સુખ લીધા. અપાર સુખ લીધા. લ્યો મહારાજ પાસે ઉત્સવમાં આવીને જેવો શ્રીહરિનો સંબંધ હતો ને જેને જેવા મનોરથ હતા એ પ્રમાણે શ્રીજી મહારાજે સૌને સુખી કર્યા. જાણે અજાણે પાપ થઈ જાય તો શ્રીહરિના સંબંધે કરીને પાપ બધું નષ્ટ થઈ જાય છે. કર્મનું બંધન વજ્ર કરતા પણ અધિક દ્રઢ છે. વજ્ર એટલે લોઢું, લોઢામાં પણ કાળું લોઢું મજબૂત આવે. ઈ કર્મના બંધન એવા છે. મનમુખી માણસ ફાવે તેટલા કઠણ સાધન કર્યો, અન્ન જળનો ત્યાગ કરી દે, ભૂખે મરી જાય હો એવા ઉપવાસો કરે, કરોડો યજ્ઞો કરે, કોટી ગૌદાન કરે, આખી પૃથ્વીનું દાન આપી દે, આટલું દાન કરે તો પણ ભગવાનના સંબંધ વિના કર્મ બંધન થકી જીવ છૂટી શકતો જ નથી. ગમે એટલું કરે, ભગવાનના સંબંધ વિના એ કર્મ છૂટતા નથી. અને ભગવાનના સંબંધે કરીને કરે એનું ફળ તો અનંત ઘણું છે. સારી જમીન હોય એમાં તમે કણ નાખી દો, ઊંધા હવરા નાખી દો ને, ગમે તેમાં જોવા જાય કોઈ ગોઠિયું નાખવા જાય, ઊંધા હવરા ગમે તેમ નાખી દે, પેલા દેખાય નહીં પણ એમાંથી ઉગે છે અને અનંત કણ થાય છે, એકમાંથી અનંત થાય છે. પણ ખાર ભૂમિમાં વાવે તો ડી નાખ્યું હોય ને ઈએ જાય, સમજા ને, કાંઈ ન મળે, ઉગે તો નહીં પણ નાખ્યું એ ખોટો ખર્ચો થાય. એમ કપટી લોકો સત્સંગમાં રહે ને તો સત્સંગી કરતા પણ અધિક વર્તન રાખે. મારે એવા આમ બીજા સામાન્ય ભક્તિ કરતા હોય ને એના કરતા જોરદાર દેખાય. તેના અધિક વર્તન દેખીને વિશ્વાસી જનો તેને અધિક માને કે આ તો શ્રેષ્ઠ છે, આના જેવા કોઈ સાધુ નહીં, આના જેવા કોઈ હરિભગત નહીં. અને પછી કપટી ભેગા ભળી અને નિષ્કપટી સંતનું અપમાન કરી બેસે છે. કેવી કથા તમે! અને આવું થાય છે બધું. બીજા રાવ સાદી રીતે ભજન કરતો ને સાધુ એને કે આ શું, આને તો સમજતો નથી. નિષ્કપટી સંતનું અપમાન કરી બેસે છે, એનું એને અપાર પાપ લાગે છે ને કપટી અંતે વિમુખ થઈ જાય છે. સત્સંગનો અધિક દ્રોહ કરે છે. જે ભગતના દાસ થઈને વર્તે છે તેને વિઘન નથી ભાઈ. ભગવાનના ભગતના પણ દાસ થઈને વર્તે એને પોતામાં ગમે તેવા ગુણ હોય ને સત્સંગના પ્રતાપથી ઈશ્વર જેવો સમર્થ હોય છતાં પણ હરિભગત આગળ એનો જરાય છક ન રાખે. છક એટલે ગર્વ, જરાય ન રાખે તો એને કઈ વિઘન નથી રહેતું. એવો નિર્માની ભગત, એને સત્સંગમાં કોઈ વિઘ્ન નડતું નથી. દાસપણા વિના એક પણ ગુણ એને શોભતો નથી. અને ભગવાનની પ્રસન્નતા પણ ત્યાં સુધી એને થતી નથી જ્યાં સુધી દાસપણું ના આવે ત્યાં સુધી. એમ શ્રીજી મહારાજ દિવાળીના ઉત્સવમાં આવેલા એ બધા હરિભક્તો એની આગળ અદભુત વાતો કરી. પછી તો ઘણા બધા દીવા પ્રગટાવ્યા, સરસ મજાની દીપમાળા ગોઠવી, મહારાજને બિરાજમાન કર્યા, બે સરસ મજાના ઝાડ બનાવ્યા, એમાં દીવા ગોઠવીને એ આખું અલૌકિક શોભા, શોભાનો કોઈ પાર ન રહ્યો. પછી આજે આરતી ધૂન બધા કર્યા છે. પછી 18 થી 40 વર્ષની ઉંમરના સંતો હતા ને એ રાસ શરૂ કર્યા, કીર્તન ગાતા જાય, એ સરસ મજાનો રાસ શરૂ કર્યો. બીજા મોટી ઉંમરના સંતો બધી બેઠા હતા
એમાં ગુણાતીતાનંદ, વિરક્તાનંદ, પ્રજ્ઞાનંદ, ગોવિંદ મુનિ અને નિષ્કામાનંદ મુનિ, આટલા સંતોને એક 1000 પદ યાદ હતા કીર્તનનો. 1000 કીર્તન મોઢે ખૂટે, આખી રાત ગાય તો 1000 એટલે તો કીર્તનો ગાતા જાય. અને પછી તો મહારાજ એ સંતોને જોઈને રાજી થયા અને મહારાજ પોતે ભેગડા ભળ્યા છે અને ખૂબ રાસ રમ્યા છે. મહારાજ એવા સરસ મજાના વસ્ત્ર અલંકાર પહેર્યા હતા ને, અલૌકિક શોભા હતી. તેથી હરિભક્તોને બહુ આનંદ થયો, બહુ. એમ શ્રીજી મહારાજ બહુ પ્રકારનો રસ ભક્તજનના આનંદને માટે પ્રગટ કરતા હતા. સત્સંગમાં બહુ રસ પ્રગટ કરેલો મહારાજ. ત્યાં ઉના શહેરના નાગર અને ભાવનગરના રાજાના દીવાન જીભાઈ ને પરમાનંદ નામે હતા. નાગર બ્રાહ્મણ એક જીભાઈ અને પરમાનંદ. શ્રીજી મહારાજ મને ભાવ સારો એટલે કંઈક વ્યવહારને કામે આવ્યા હતા, પણ ગઢપુરમાં અન્નકૂટનો ઉત્સવ છે માની અને પછી આવ્યા હતા અહીંયા કને. ભુજના નાગર બ્રાહ્મણ પણ ઘણા બધા આવ્યા હતા અન્નકૂટ ઉપર. શ્રીજી મહારાજ વાસુદેવનારાયણની મૂર્તિ આગળ અન્નકૂટ ભરી અને તૈયાર કર્યો હતો અને એની આરતી બારતી કરી અને બધા દર્શન કર્યા ભાવથી. ઓલા બધા આવ્યા હતા ને રાજકીય પુરુષો ગોઠવણીની ચાતુરી જોઈ. એ દીવાન નાગરો મહારાજને કે મહારાજ આવું તમે ક્યાંય જોયું નથી, કિલ્લો ક્યાંય નથી જોયું. દુનિયાના લબાડ લોકો કેટલાક એવા હોય છે કે આવી ધર્મની રીત દેખીને બળી મરે છે. નિંદા તો કરતા હતા ને દીદીઓ, આજે કોઈક નિંદા કરે ને એમાં કઈ નવાઈ ન કહેવાય. ખુદ શ્રીજી મહારાજ હતા એની નિંદા કરતા હતા. ત્યારે આ બધા કે અમે અધર્મી અર્થાત અસુર જેને એને માનીએ છીએ. આ ગઢપુરવાસીને કેવા ભાગ્ય પ્રભુ તમારો આવો યોગ મળે છે. પછી એ પ્રસંગે ઓલા દીવાને જ કીધું કે મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીના બધા કીર્તનો અને ભગવાનની વાર્તાઓ અમે કેટલીક સાંભળી છે આ સત્સંગની, પણ આ સત્સંગની વાતો, આ સત્સંગીના ભજન કીર્તનો એ એવા બધા છે કે પથ્થર જેવા હૃદય વાળા જીવ હોય ને એને પણ પીગાડી નાખે. એવું છે. ત્યારે શ્રીજી મહારાજ કે બધી કૃપા થાય ને તો થાય કે કૃપા થાય તો પણ સત્પુરુષના સમાગમ વિના વસ્તુ સમજાતી નથી. એટલે હતા ને દીવાન એ કે આ તો બધું ભગવાનની કૃપાથી થાય, કે તમારી કૃપા થાય ને તો. મહારાજ કે ભગવાનની કૃપા થાય છતાંય સત્સંગ તો ખપે, સંત સમાગમ હોય તો જ આ વસ્તુ સમજાય. કારણ કે પોતાની બુદ્ધિનું માન સૌને રહેલું હોય છે. મથુરાના બધા ચોબાઓ હતા, બ્રાહ્મણો ભણેલા હતા ને બધા, પણ ભગવાનને જમવા દીધું નહીં. મારા યજ્ઞ કરતા હતા એ જમવા નથી દીધું. બુદ્ધિનો પાવર હતો એ નડી બુદ્ધિ. મહારાજ કે જ્ઞાની હતા, લ્યો જ્ઞાન કામ ના આવ્યું ને ટાણા ઉપર. ભગવાને અન્ન માગ્યું છતાં પણ દીધું નહીં. એ સમજણના માને કરી ન અપાસાડવા, ન અપાણું. સમજણનું માન હતું અને એની સ્ત્રીઓને સમજણનું માન કઈ હતું નહીં. એટલે એ લાભ લઈ લીધો. લો ભગવાને જમાડીને કામ કરી લીધું એની સ્ત્રીઓ માટે. મહારાજ કે સત્પુરુષ ઓળખવા એ બહુ અટપટી વાત છે. બહુ અટપટી વાત છે. સાધુને ઓળખવા મોક્ષની કૂંચી છે. મહારાજ કે મોક્ષની કૂંચી, હા કૂંચી. એવી શ્રીહરિની વાત સાંભળીને જીભાઈ પગે લાગ્યા અને બોલ્યા કે મહારાજ આવી વાત ક્યારે સાંભળવા મળ્યો? કોઈ દિવસ સાંભળવા મળે નહીં. ખૂબ આનંદ થયો અમને વાતો સાંભળીને, બહુ રાજી થયા. અલૌકિક કથા છે, ઘણા બધા તરંગની ભેગી કથા છે. એટલે હવે આવતીકાલે આપણે જોશું. શ્રીજી મહારાજ કે અમે આ સત્સંગની રીત બાંધી છે, સૌ ત્યાગી ગૃહીને આલોક પરલોકમાં અતિ સુખી કરે એવી સર્વોપરી રીત બાંધી છે. આ સમયમાં જેને જેને સત્સંગમાં રુચિ થઈ એ જન્મારો તરી ગયા, પણ આ સમયમાં જેને એ વાત સમજ્યામાં ન આવી તો એનો સમય ગયો, એને પાછો સમય આવશે નહીં. એમ વાત કરી રહ્યા. એટલે સંત હરિભદ્ર અન્નકૂટના દર્શન કર્યા, પછી બધા અન્નકૂટનો પ્રસાદ લીધો. મહારાજ સંતોની પંક્તિમાં પીરસ્યું, બધાને ભાવ પ્રેમથી જમાડ્યા. પીરસીની જય બોલાવી મહારાજ. બધા સંતો ભક્તો જમ્યા, બધાને જમાડ્યા. એમ મહારાજ અન્નકૂટનો ઉત્સવ પૂર્ણ કર્યો. બાકીની કથા આવતીકાલે.
અત્યારે હરિનામની સાથે કથાની વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.